સુરતમાં ખેડૂત આગેવાનો રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। સુરતમાં ખાડીપુરથી ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા ડાંગરનું ઘરું કોહવાઈ ગયું છે। શાકભાજીના પાક બરબાદ થયા છે। અનેક વિસ્તારોમાં વાવણીનું કામ પણ સંપૂર્ણપણે અટકી ગયું છે। જો વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે। દક્ષિણ ગુજરાતમાં 2-3 દિવસ સુધી સતત વરસેલા ભારે વરસાદથી સુરત જિલ્લાના ખેડૂતો માટે ગંભીર સ્થિતિ ઊભી કરી છે। ખાસ કરીને કામરેજ, માંડવી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકામાં આવેલી 15થી વધુ મુખ્ય ખાડી પર થયેલા ગેરકાયદેસર દબાણો અને પુરાણોને કારણે વરસાદી પાણીની કુદરતી નિકાલનો માર્ગ અટકી ગયો છે। પરિણામે ખાડીની આસપાસ આવેલા હજારો એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ડાંગર તેમજ શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડવું હોવાનું ખેડૂતોનું કહેવું છે। કેમિકલ વાળું પાણી છોડીને તે જીવન ખાડીઓ છે એને આજે નિર્જીવ કરવામાં આવી છે। સાથે સાથે ચોમાસામાં જે રીતે પુરાણો થયા છે એને કારણે ખાડીનું પાણી ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેતરો તમે જુઓ કે જે રીતે પાકોને ભારે નુકસાન થયું છે। તે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે સુરત શહેરમાં ખાડી માટેની જે 500 કરોડની જોગવાઈ કરી છે એવી જ જોગવાઈ સુરત જિલ્લાના જે 4 તાલુકા છે એના માટે જે ખાડીઓ જઈ રહી છે, પુરાણો થઈ રહ્યા છે અને જે રીતે બિલ્ડરોએ એની પર અતિક્રમણ કર્યું છે એને દૂર કરીને અને ખાસ કરીને આ ખાડીઓને ઊંડી કરવામાં આવે અને ફરી પાછી જીવન કરવા માટે 1000 કરોડનું પેકેજ જાહેર કરવાની અમે માંગ કરી છે। ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। તેમના જણાવ્યા મુજબ ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા ડાંગરનું ઘરું કોહવાઈ ગયું છે, શાકભાજીના પાક બરબાદ થઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં પાણીનું કામ પણ સંપૂર્ણપણે અટકી ગયું છે। જો વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે। સુરત જિલ્લા અનેક વિસ્તારોમાં આવેલી ખાડીઓ વર્ષોથી ઔદ્યોગિકરણ બિલ્ડરો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો અને પુરાણોના કારણે સાંકડી બની ગઈ છે અને વર્ષો વર્ષ વધુ સાંકડી બનતી જાય છે। કેટલીક જગ્યાએ ખાડીઓના મુખ્ય જ બંધ થઈ જતા વરસાદી પાણી નદી કે દરિયામાં પહોંચવાને બદલે સીધું આજુબાજુના ખેતરોમાં ફરી વળે છે, જેને કારણે 5 તાલુકામાં અનેક ગામોમાં ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।